સુંદરવન નામનું એક ખૂબ જ સુંદર જંગલ હતું. તે જંગલમાં એક ચકો અને ચકી રહેતા હતા. એક દિવસ ચકી લાવી ચોખાનો દાણો અને ચકો લાવ્યો મગનો દાણો. ચકીને તો તેની ખીચડી ચૂલે મૂકી અને ચકીબેન પાણી ભરવા ચાલ્યા અને ચકાને કહેતા ગયા, અરે ઓ ચકા, જરા ખીચડીનું ધ્યાન રાખજો, દાજી ના જાય. હું પાણી ભરીને આવું છું. ઠીક છે ચકી, તું નિરાંતે જા, ખીચડીને કંઈ નહીં થાય. ચકીને ગયા પછી થોડી વારમાં ચકાબાઈને તો બહુ જ ભૂખ લાગી. બેઠા બેઠા ચકોબાઈ તો વિચારવા લાગ્યા કે ચકી આવે ને ખીચડી ખાઈએ, પણ ચકાથી તો ચકીની રાહ ના જોવાય. ચકાબાઈને થયું ખીચડી તૈયાર થઈ ગઈ છે, થોડી ખીચડી ખાઈ લઉં. પણ ચકાબાઈને તો ચકીથી ખૂબ જ બીક લાગતી હતી. થોડી થોડી કરતા ચકો તો બધી જ ખીચડી ખાઈ ગયો. ચકી માટે કશું જ ના રાખ્યું. ચકાબાઈને થયું ચકીબેન હવે મને વળશે. આ વાતની ચકીબેનને ખબર ન પડી એટલે ચકાબાઈ તો આંખે પાંટા બાંધીને સૂઈ ગયા. ત્યાં તો ચકીબેન પાણી ભરીને પોતાના ઘરે આવ્યા. બીજી બાજુ ચકાબાઈ તો કોઈ ચિંતા કર્યા વગર સૂતા હતા. ચકીબેન કહે, ચકારાણા ચકારાણા, બારણા ઉગાડો. મારી તો આંખો દુખે છે એટલે હું તો આંખે પાંટો બાંધીને સૂતો છું. તમે જાતે જ બારણા ઉગાડી લો ચકીરાણી. અને પાણીનો ગળો ઘરમાં મૂક્યો અને ચકાને કહ્યું, ચાલો ચાલો ચકારાણા, ખૂબ જ ભૂખ લાગી છે, જમવાનું પીરસો. ચકીબેન તો ચૂલા પાસે જઈને તપેલી ખોલીને જુએ તો તપેલી ખાલી. ચકીબેન તો બોલી ઉઠ્યા, હાય હાય, આપણી ખીચડી ક્યાં ગઈ? ખીચડી કોણ ખાઈ ગયું? ચકુ કહે, મને શું ખબર, હું તો આંખે પાંટો બાંધીને સૂતો હતો. આ રાજાનો કાળિયો કૂતરો આવ્યો હશે, તે આપણી ખીચડી ખાઈ ગયો હશે. ચકીબેન કહે, એમ શેનું ખાઈ જાય આપણી ખીચડી? ચકારાણા, હું તો ન્યાય માટે રાજાને ફરિયાદ કરીશ. ચકીબેનને તો ચકારાણા ઉપર પૂરો વિશ્વાસ. તે તો ચાલ્યા રાજા પાસે ન્યાય માંગવા. થોડી વારમાં ચકીબેન તો રાજાના દરબારમાં દાખલ થયા અને રાજાને ફરિયાદ કરી. રાજાજી રાજાજી, તમારું કાળિયો કૂતરો મારી ખીચડી ખાઈ ગયો, તેને સજા કરો રાજાજી. રાજા કહે, અહીં તો કાળિયા કૂતરાને સરસ ભોજન મળે છે અને એ ભલો તારી ખીચડી કેમ ખાય? ચકી કહે, મને તો ચકારાણાએ કહ્યું કે રાજાનો પુત્ર આપણી ખીચડી ખાઈ ગયો છે. રાજાએ તો આદેશ કર્યો, બોલાવો એ કાળિયા કૂતરાને. ચકીબેનની ખીચડી કેવી રીતે ખાઈ ગયો? કાળિયો કૂતરો રાજાના દરબારમાં તરત જ હાજર થઈ ગયો. એટલે રાજાએ કાળિયા કૂતરાને પૂછ્યું, કેમ કાળિયા કૂતરા, તું આ ચકીબેનની ખીચડી ખાધી છે? ના મહારાજ, મેં નથી ખાધી ચકીબેનની ખીચડી. આ ચકો બધી ખીચડી ખાઈ ગયો હશે અને મારું નામ આપે છે. રાજાએ તો ફરી આદેશ કર્યો, બોલાવો એ ચકાને. ચકાબાઈ તો ડરતા ડરતા રાજાના દરબારમાં આવ્યા. રાજા તો ઊંચા સ્વરમાં ચકાબાઈને બોલ્યા, કેમ ચકા, તે આ ચકીબાઈની ખીચડી ખાધી છે? ના મહારાજ, મેં નથી ખાધી ખીચડી. આ કાળિયો કૂતરો ચકીની બધી ખીચડી ખાઈ ગયો હશે. રાજા તો ગુસ્સે થઈ ગયા અને બોલ્યા, સિપાહીઓ,
આ બંનેના પેટ ચીરી નાખો, જોઈએ કોની ખીચડી ખાધી છે. જેને ખાધી હશે તેના પેટમાંથી ખીચડી નીકળશે. કાળિયું કૂતરો બોલ્યો, હા હા મહારાજ, તમારી વાત સાચી છે. મારું પેટ ચીરો. મેં ખીચડી ખાધી હશે તો મારા પેટમાંથી નીકળશે. આ તરફ ચકોબાઈ તો ખીચડી ખાઈને બેઠા હતા, એટલે બીકના મારે ધ્રુજવા લાગ્યા. મહારાજ મહારાજ, મને માફ કરો. ખીચડી મેં જ ખાધી છે અને તમારા કાળિયા કૂતરાનું નામ આપ્યું. મારું પેટ ચીરતા નહીં. રાજાજી તો ખૂબ જ ગુસ્સે થયા અને બોલ્યા, એક તો ખીચડી ખાઈ ગયો અને મારા કાળિયાનું નામ આપ્યું. રાજાએ હુકમ કર્યો, સિપાહીઓ, લઈ જાઓ આ ચકાને અને કૂવામાં ઊંધો લટકાવી દો. સિપાહીઓએ ચકાને કૂવામાં ઊંધો લટકાવી દીધો અને ચકીબેન તો રડવા લાગ્યા. અને ચકીબેન તો સિપાહીઓએ ચકાને કૂવામાં ઊંધો લટકાવી દીધો અને ચકીબેન તો રડવા લાગ્યા. અને ચકીબેન તો ચિંતા કરવા લાગ્યા કે મારા ચકાને કૂવામાંથી કોણ બહાર કાઢશે. ચકીબેન રડતા હતા ત્યાં તો ગાયોનો એક ગોવાળ ત્યાંથી પસાર થયું. ચકીબેને ગોવાળને રોક્યો. એ ગાયોના ગોવાળ, મારા ચકાને કૂવામાંથી બહાર કાઢશે તો તને ખીર પૂરી જમાડું. ગોવાળ કહે, ના રે ચક્કીબેન, હું ના કાઢું તમારા ચકાને બહાર. રાજાએ સજા કરી છે તો સજા સાચી જ હશે ને. ચકીબેન તો પાછા રડવા લાગ્યા. આ બધું ઝાડ ઉપર બેઠેલી એક વાંદરી જોતી હતી. તેને ચકીને જોઈ અને દુઃખ પણ થયું અને ખીરપુરીની લાલચ પણ આવી. તે તો છલાંગ મારીને ગઈ સીધી ચકીબેન પાસે અને જઈને બોલી, ચકીબેન, હું તમારા ચક્કાને કૂવામાંથી બહાર કાઢું, પણ તમારે મને ખીરપુરી ખવડાવવી પડશે. બોલો, છે તમને મંજૂર? ચકીબેન તો પોતાના આંસુ લૂછતા લૂછતા કહેવા લાગ્યા, હા હા, ચોક્કસ ખવડાવીશ ને. તમે મારા ચક્કાને બહાર તો કાઢો. વાંદરીએ ચકાબાઈને બહાર કાઢ્યા. ચકીબેન ચકાબાઈને જોઈ ખૂબ ખુશ થઈ ગયા અને વાંદરીનો આભાર માન્યો. વાંદરીને ચકીબેન તો પોતાના ઘરે લઈ ગયા. ચકીબેન તો સરસ ખીરપુરી બનાવ્યા. વાંદરીને જમાડી ચકો અને ચકી સરસ ખીરપુરી જમ્યા, ખાધું પીધું ને મોજ કરી. તો બાળ મિત્રો, આપણને આ વાર્તાથી શું શીખવા મળે છે? હવે આપણે નક્કી કરવાનું કે ખોટું બોલીને ચકાબાઈની જેમ સજા ભોગવવી કે સાચું બોલીને ખીરપુરી ખાવા. આવી જ અવનવી વાર્તાઓ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન જરૂર દબાવો. ફરી એકવાર નવી વાર્તા લઈને આવીશું.